હર હર મહાદેવ મિત્રો, જ્યેષ્ઠ માસના શનિવારના દિવસે કરવામાં આવતો ચપ્પલનો ઉપાય એક એવો વિશેષ ઉપાય છે જે તમારા શત્રુઓથી છુટકારો મેળવવા અને સુરક્ષા પ્રાપ્ત કરવા માટે કરવામાં આવે છે। આ ઉપાય વિશેષ રૂપથી એવા લોકો માટે લાભદાયક હોય છે જે પોતાના જીવનમાં શત્રુઓ, વિરોધીઓ અથવા નકારાત્મક શક્તિઓના કારણે પરેશાન રહેતા હોય। આ ઉપાયનો આધાર તંત્ર, શાસ્ત્ર અને લોક પરંપરાઓમાં જોવા મળે છે, જેમાં નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે પ્રતિકાત્મક સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે। જીવનમાં ચારે તરફથી માત્ર ને માત્ર પરેશાનીઓ આવી ગઈ હોય, તેમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો ન દેખાઈ રહ્યો હોય તો શનિવાર, જ્યેષ્ઠ મહિનાના શનિવારના દિવસે કરી લેજો। ચપ્પલનો આ નાનો અમથો ઉપાય પૂરી થશે, દરેક મનોકામના મળશે, તમામ દોષોથી મુક્તિ, એટલું ધન આવશે કે સાચવ્યું નહીં સચવાય। માતા લક્ષ્મીજી અને મહાદેવજીના આશીર્વાદથી આખું વર્ષ ધન વરસતું રહેશે। અને માતા બહેનો, આ એ શનિવાર છે જે જ્યેષ્ઠ મહિનામાં આવનારો સૌથી મોટો દિવસ છે, કારણ કે આ શનિવારના દિવસે પડી રહ્યો છે અને આપણા હિન્દુ ધર્મમાં તેનું ખૂબ જ મોટું અને વિશેષ મહત્વ હોય છે। જો ક્યારે પણ મોકો મળી જાય અને જ્યેષ્ઠ મહિનામાં શનિવાર પડી જાય તો તમારે લોકોએ માત્ર ને માત્ર ચપ્પલનો ઉપાય તો અવશ્ય જ કરવો જોઈએ। તો માતા બહેનો, વિડીયો શરૂ કરતાં પહેલાં હું તમને જણાવી દઉં કે આ વિડીયોને જોવા કરતાં વધારે સાંભળવામાં સમજ આવશે। બની શકે તો આ વિડીયોને એવી જગ્યાએ જુઓ જ્યાંનો માહોલ એકદમ શાંત હોય સાંભળવા માટે। તો ચાલો માતા બહેનો ઉપાય શરૂ કરીએ। શત્રુ મુક્તિ માટે ચપ્પલનો ઉપાય એક પ્રાચીન તાંત્રિક અને જ્યોતિષીય ઉપાય છે, જેને શત્રુઓથી છુટકારો મેળવવા અને સુરક્ષા પ્રાપ્ત કરવા માટે કરવામાં આવે છે। આ ઉપાય વિશેષ રૂપથી એવા લોકો માટે લાભદાયક હોય છે જે પોતાના જીવનમાં શત્રુઓ, વિરોધીઓ અથવા નકારાત્મક શક્તિઓના કારણે પરેશાન રહે છે। આ ઉપાયનો આધાર તંત્ર, શાસ્ત્ર અને લોક પરંપરાઓમાં જોવા મળે છે, જેમાં નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે પ્રતિકાત્મક સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે। ચપ્પલનો ઉપાય શત્રુ પર તાંત્રિક પ્રભાવ ટાળવા માટે કરવામાં આવે છે। આ ઉપાયમાં એક વિશેષ વિધિથી પ્રયોગ કરવામાં આવેલી ચપ્પલનો ઉપયોગ કરીને શત્રુને નિયંત્રિત કરવાનો, અવરોધોને દૂર કરવાનો અને પોતાની રક્ષા સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે। આ ચપ્પલને શાસ્ત્રોમાં ધરતીનો સ્પર્શ કરવાવાળું માધ્યમ માનવામાં આવે છે। આ આપણા શરીરમાંથી ઉર્જા ગ્રહણ કરે છે અને નકારાત્મક ઉર્જાને શોષવામાં સહાયક હોય છે। જ્યારે કોઈ વ્યક્તિની ચપ્પલને તાંત્રિક વિધિઓથી પ્રયોગ કરવામાં આવે છે તો તે શત્રુ પર માનસિક અને આધ્યાત્મિક પ્રભાવ પાડી શકે છે। ચપ્પલનો ઉપાય અસર કેવી રીતે કરે છે? ચપ્પલનો ઉપાય શત્રુની નકારાત્મકતાને તેની જ તરફ વાળી દે છે। આ શત્રુના મનમાં ભ્રમ, ભય અને અસ્થિરતા ઉત્પન્ન કરે છે, શત્રુને માનસિક રીતે નબળો કરી દે છે અને તેના ખોટા ઈરાદાઓને નિષ્ક્રિય કરે છે। ક્યારેક ક્યારેક આ ઉપાય શત્રુને પોતાના માર્ગ પરથી હટાવવામાં મદદ કરી શકે છે। ચપ્પલથી 5 વાર અહીં મારી દેજો, શત્રુની ઉલટી ગણતરી શરૂ થઈ જશે। સતત જો જીવનમાં શત્રુ વધી રહ્યા છે અથવા શત્રુની ઉલટી ગણતરી શરૂ થઈ જશે, તમને ખૂબ પરેશાન કરી રહ્યા છે, તમારા દુશ્મનોની, તમારા શત્રુઓની આ રીતે વધી રહી છે કે તમને ખબર પણ નથી પડી રહી, કારણ કે ગુપ્ત શત્રુઓથી પણ તમે પરેશાન છો અને કોઈ વ્યક્તિ સામેથી પણ તમારા પર વાર કરી રહ્યો છે, અથવા ગુપ્ત શત્રુઓની તો તમને ખબર નથી, પણ કેટલાક લોકો છે જે સામેથી વાર કરી રહ્યા છે, સામેથી તમને ભલું બુરું કહી રહ્યા છે, તમારા વેપારને હડપવાનું વિચારી રહ્યા છે, ઘરને હડપવાનું વિચારી રહ્યા છે, અથવા કોઈ પણ પ્રોપર્ટી પર, કોઈ જગ્યા પર તેમની ખરાબ નજર છે કે તમારી સાથે કંઈક ખોટું થાય જેથી તે તમારી જગ્યાને, તમારી પ્રોપર્ટીને હડપી લે। તો એવું સમજી લો, હવે તમારે તમારા શત્રુઓને ધૂળ ચટાડવાની જરૂર છે। તો જુઓ, માત્ર તમારે ચપ્પલથી 5 વાર મારવાનું છે। કયો ઉપાય છે, કેવી રીતે કરવાનો છે, પૂરેપૂરું તમને વિડીયોમાં જણાવીશું। તો વિડીયોમાં આગળ વધીએ, ઉપાયની વાત કરીએ તે પહેલાં જે લોકો મહાદેવજીના સાચા ભક્ત છે તે સૌથી પહેલાં તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લે, કારણ કે તેમની જ કૃપાથી આ વિડીયો તમારા સુધી પહોંચ્યો છે। બીજી વસ્તુ કે કોમેન્ટ સેક્શનમાં જયકારો જરૂર લગાવી દે, પૂરી સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ લખી દે, જેથી મહાદેવજી જલ્દીથી જલ્દી તમારી મનોકામનાને પૂરી કરી દે અને તમારા બધા કષ્ટોને હરી લે। તો ચાલો હવે વાત કરી લઈએ ઉપાયની। તો જુઓ, શત્રુ ભલે તમારી સામેથી હોય કે ગુપ્ત શત્રુ હોય, માત્ર ચપ્પલનો નાનો અમથો ઉપાય તમારે કરવાનો છે અને બધા જ શત્રુ તમારા પરાસ્ત થઈ જશે। મતલબ ગુપ્ત શત્રુ પણ તમારી સામે ઘૂંટણ ટેકવી દેશે અને જો કોઈ સામેથી તમને પરેશાન કરી રહ્યું છે તે શત્રુ પણ તમારો ધરાશાયી થઈ જશે, ક્યાંયનો નહીં રહે, તેની બધી શક્તિ ખતમ થઈ જશે। જ્યારે તમે ચપ્પલનો આ નાનો ઉપાય કરશો તો ક્યાં કરવાનો છે? તમારા ઘરમાં જ તમારે આ ઉપાય કરવાનો છે। ક્યાંય જવાની પણ તમને જરૂર નથી, કોઈ પૈસા ખર્ચ કરવાની જરૂર નથી, બસ તમારે તમારી એક ચપ્પલ લેવાની છે અને તેનાથી તમારે ઉપાય કરવાનો છે।
જૂની કે નવી કોઈ પણ ચપ્પલ તમે લઈ શકો છો. સ્ત્રી પુરુષ કોઈ પણ આ ઉપાયને કરી શકે છે. જુઓ, આ ઉપાય તમે કાં તો રાતમાં કરો અથવા બિલકુલ સવારે કરો. બપોરે પણ કરી શકો છો, એવું કંઈ નથી, પરંતુ રાત્રે કરી લો છો તો વધારે ઉત્તમ છે. હવે ઘરે જ ઉપાય કરવાનો છે તો તમે રાત્રે સરળતાથી આ ઉપાયને કરી લેશો. જુઓ, સૌથી પહેલાં તમારે શું કરવાનું છે કે ચાહે તો તેને તમે તમારા બાથરૂમમાં કરી લો અથવા જ્યાં પણ તમને લાગે છે કે તમારા ઘરમાં થોડી પાકી જગ્યા છે, જ્યાં તમે કોગળા કરી શકો ત્યાં તમારે જવાનું છે અને આ ઉપાયને કરવાનો છે. બાથરૂમ છે તો બાથરૂમમાં કરી લો અથવા જે પણ જગ્યા છે તમારા ઘરમાં નળ લાગ્યો હોય ત્યાં પણ કરી શકો છો. તમે જુઓ, આમાં પગ તમારે મારવાનો છે તો વોશ બેસિન પાસે. તો આ ઉપાય તમે કરી ન શકો કારણ કે ધરતી પર તમારે પગ મારવાનો છે અને ત્યાં પર કોગળા પણ તમારે કરવાના છે. પાણીનો આ ઉપાય છે અને સૌથી જે આમાં મહત્ત્વની વસ્તુ છે, સૌથી જરૂરી વસ્તુ છે તે છે તમારી ચપ્પલ, જેનાથી તમારે ઉપાય કરવાનો છે. જો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે કે જે સ્ત્રીઓ છે, સ્ત્રીઓએ પોતાના કયા પગની ચપ્પલ લેવાની છે? ડાબા પગની ચપ્પલ સ્ત્રીઓએ લેવાની છે. ડાબા પગ મતલબ રાઈટ હેન્ડ પર, જો તમારો સીધો હાથ છે એ જ વાળા પગની ચપ્પલ જેટલી પણ મહિલાઓ છે, જે સ્ત્રીઓ છે તેમને લેવાની છે, જે આ ઉપાય કરી રહી છે. હવે જે પુરુષ છે તે કઈ ચપ્પલ લેશે? તે પોતાના જમણા પગની ચપ્પલ, જૂતું જે પણ તમારી પાસે છે તે તમે લઈ લો. જમણા પગની એટલે કે ઉલટા પગની જે ચપ્પલ છે અથવા જૂતું છે તે પુરુષોએ લેવાનું છે અને સીધા પગની ચપ્પલ અથવા બેલી જે પણ સ્ત્રીઓ પહેરે છે તે તેમને લેવાની છે. હવે તમારે આ ચપ્પલને લઈને પહોંચી જવાનું છે જ્યાં પર તમે તમારા ઘરમાં કોગળા કરી શકો. સાથે જ એક ગ્લાસમાં પાણી ભરી લો. એક ગ્લાસમાં પાણી ભરી લો. પગમાં કે જ્યાં પણ તમે તમારા ઘરમાં કોગળા કરી શકો ત્યાં તમારે પહોંચી જવાનું છે. સૌથી પહેલાં તમારે શું કરવાનું છે? પોતાના મોઢામાં પાણી ભરી લેવાનું છે. એવું નથી કે જેટલું પાણી તમે ગ્લાસમાં લીધું બધું જ તમારે ભરવાનું છે. જેટલું તમારા મોઢામાં પાણી આવી જાય તેટલું પાણી તમારે ભરી લેવાનું છે. જ્યારે મોઢામાં પાણી ભરેલું હશે તમારા, અને તે સમયે તમારે પોતાના શત્રુનું નામ વિચારવાનું છે. મનમાં બોલી તો શકતા નથી. મોઢામાં પાણી હશે તો મનમાં તમારે પોતાના શત્રુનું નામ વિચારવાનું છે. જો શત્રુનું નામ નથી ખબર અથવા ખબર જ નથી કે કોણ શત્રુ છે, કોણ તમારી સાથે ખરાબ કરી રહ્યું છે, કરાવેલું તમારા ઉપર કરાવી રહ્યું છે, તમારા કામમાં બાધા કરી રહ્યું છે, કોણ છે જે તમારી સાથે ષડયંત્ર કરી રહ્યું છે. કારણ કે ઘણીવાર મિત્ર પણ શત્રુ નીકળે છે. 1% પણ તમને ખબર નથી કે કયો વ્યક્તિ છે, છતાં પણ તમે એવું વિચારો કે જે મારા શત્રુ છે હવે તે બચી નહીં શકે, ક્યાંયના નહીં રહે, તેમની શક્તિ ક્ષીણ થઈ જશે, મતલબ બધી તાકાત ખતમ થઈ જશે અને તેમનું કરેલું કરાવેલું તેમની પાસે જ પાછું ફરી જશે. આની સાથે જ જો તમારી સાથે કંઈ પણ એવું ખરાબ થઈ રહ્યું છે જેનાથી તમને હંમેશા ડર રહે છે, જેમ કે તમારો વેપાર નથી ચાલી રહ્યો, જે વેપાર બહુ પહેલાં ચાલી રહ્યો હતો તેમાં મંદી આવી ગઈ છે અથવા કંઈક બીજું તમારી સાથે ખરાબ થઈ રહ્યું છે, તો તમારે એવું વિચારવાનું છે કે જે પણ મારી સાથે આ બધી ખોટી વસ્તુઓ કરી રહ્યો છે, આ બધી વસ્તુઓ તેની પાસે જ જતી રહે. મોઢામાં પાણી ભરેલું હોવું જોઈએ ત્યારે જ તમારે આ બધી વસ્તુઓ વિચારવાની છે. એના પછી તમારે શું કરવાનું છે? જ્યારે શત્રુ વિશે તમે બધું જ વિચારી લો છો, પણ એક સારા પાકે કહેશો કે તમે શત્રુ જીવનમાંથી નીકળી રહ્યા છો, પરાસ્ત થઈ રહ્યા છો. હવે મારા શત્રુ મારું કંઈ નથી બગાડી શકતા. ચાહે ગુપ્ત શત્રુ હોય કે સામેથી કોઈ શત્રુ હોય, તેમના વિશે વિચાર્યા પછી તમારે શું કરવાનું છે? પાણીને પોતાના મોઢામાં ફેરવવાનું છે, અંદરને અંદર ફેરવવાનું છે મોઢામાં, અને પછી તમારે કોગળો કરી દેવાનો છે. જે મોઢામાં પાણી છે બધું બહાર કાઢી દેવાનું છે, કોગળો તમારે કરી દેવાનો છે. હવે જુઓ, કોગળો કર્યા પછી જે પણ જૂતું લીધું, ચપ્પલ જે પણ તમે લીધું, સ્ત્રીઓ તો ચપ્પલ જ લેશે, પુરુષ પોતાનું જૂતું લઈ શકે છે, ચપ્પલ લઈ શકે છે. હવે ચપ્પલનો જે આગળનો ભાગ હોય છે, જૂતું લીધું કે ચપ્પલ લીધી, તેનો જે આગળનો ભાગ હોય છે, તમારે શું કરવાનું છે? તે ચપ્પલને પોતાના સીધા હાથમાં પકડવાની છે, અથવા જે હાથથી પણ તમે કામ કરો છો, કારણ કે કેટલાક લોકો ઉલટા હાથથી પણ કામ કરે છે, તેમનો ઉલટો હાથ ચાલે છે. કેટલાક અડધાથી વધારે લોકો સીધા હાથથી બધા કામ કરે છે. લખવાનું હોય તો સીધા હાથથી લખે છે. બસ તમારે ચપ્પલને ઉપાડવાની છે અને પછી જ્યાં કોગળો તમે કર્યો છે ત્યાં તમારે જો શત્રુનું નામ જાણતા હોય તો તે પાણી પર ચપ્પલથી શત્રુ લખવાનું છે. તમને લખેલું દેખાશે નહીં, કારણ કે ચપ્પલથી તમે લખશો, પાણી પર લખશો, તમને નહીં દેખાય, પણ તમારે એવામાં વિચારીને લખી દેવાનું છે. શત્રુનું નામ નથી જાણતા તો શત્રુ લખી દેવાનું છે. જ્યાં તમે કોગળો કર્યો છે ત્યાં જ એના પછી તમારે શું કરવાનું છે? તે ચપ્પલને પહેરી લેવાની છે. કયા પગમાં પહેરશો? જે પગની ચપ્પલ તમે લીધી છે તે જ પગમાં જે સ્ત્રીઓ છે તેમણે કયા
પગની લીધી હતી સીધા પગની અને પુરુષોએ ઉલટા પગની હે ને, તો બસ તમે હવે જ્યાં કોગળો કર્યો છે, જ્યાં જ્યાં પર નામ લખ્યું છે જમીન પર, ત્યાં જ તમારે 5 વાર તે ચપ્પલથી ઝડપથી મારી દેવાનું છે. પગને ચપ્પલની સાથે જ પગ નીચે મારશો. એવું નહીં કે ચપ્પલ ઉતારીને ચપ્પલથી જ તમારે પગમાં પહેરીને ખૂબ ઝડપથી 5 વાર ત્યાં પર પોતાનો પગ મારી દેવાનો છે. આ રીતે જેમ કે તમે શત્રુની બધી તાકાતને તેના કરાવેલાને બિલકુલથી નષ્ટ કરી રહ્યા છો, આ રીતે તમારે ચપ્પલથી 5 વાર તે સ્થાન પર મારવાનું છે જ્યાં તમે કોગળો કર્યો છે. એના પછી તમારે શું કરવાનું છે? થોડી રાખ જો તમારા ઘરમાં છે તો રાખ લઈ લો, નહીં તો થોડી માટી લઈ લો. જુઓ, માટી શહેરમાં સરળતાથી નથી મળતી. ઘણી બધી જગ્યાઓ પર પણ કુંડા દરેક કોઈના ઘરમાં હોય છે. એને છોડ બધા લોકો લગાવે છે. એ કુંડામાંથી થોડી માટી તમારે કાઢવાની છે. બસ તે છોડ એવો ન હોય જેમ કે તુલસીજીનો છોડ. જો કોઈ કુંડામાં લાગ્યો છે તો તેની માટી તમારે નથી લેવાની, તુલસીના કુંડાની માટી નથી લેવાની. બિલકુલ ધ્યાનથી આ વસ્તુ ધ્યાન માટે રાખવાની છે. તમારે બાકી કોઈ પણ છોડની માટી તમારે કાઢવાની છે. અને જ્યાં તમે કોગળો કર્યો છે તો તમે મતલબ પોતાના ઘરમાં જ કોગળો કર્યો છે, જ્યાં પણ આ ઉપાયને કર્યો છે ત્યાં પર 2-3 ચપટી માટી તમારે નાખી દેવાની છે. અને માટી નાખ્યા પછી તમારે 3 કોગળા કર્યા છે ત્યાં પાર કરીને નક્કી કરીને 2-3 મગ અથવા અડધી ડોલ ત્યાં પર પાણી નાખીને તે માટીને પૂરી રીતે વહાવી દેવાની છે. બસ આટલું જ તમારે કરવાનું છે અને બીજું કંઈ પણ નથી કરવાનું. આ ઉપાય તમારે વધારે વાર કરવાની જરૂર નહીં પડે. 1 થી 2 વારમાં જ લાભ મળી જશે અને શત્રુ જડમૂળથી બિલકુલ તમારા જીવનમાંથી દૂર થઈ જશે. તો સ્ત્રી પુરુષ કોઈ પણ આ ઉપાયને કરી શકે છે. ચપ્પલ માત્ર તમારે 5 વાર મારીને આ ઉપાય કરવાનો છે. એક વસ્તુ ધ્યાન રાખો કે જે ચપ્પલ તમે લેશો તે તમારે પોતાની ચપ્પલ લેવાની છે. કોઈ બીજાની ચપ્પલ તમે નહીં લઈ શકો આ ઉપાયમાં. રાત્રે કરી લો, સવારે કરી લો, કોઈ પણ સમયે તમે આ ઉપાયને કરી શકો છો, કોઈ પણ દિવસે કરી શકો છો. આના પછી જે પણ તમે કામ કરો છો તે પોતાનું કામ કરી શકો છો. ચપ્પલના ઉપાયથી ટોટકાથી તમે મોટા શત્રુને પરાસ્ત કરી ધૂળ ચટાડી શકો છો. ચાલો જાણીએ ચપ્પલ સાથે જોડાયેલી કેટલીક નાની પણ ખૂબ જ ચમત્કારિક સરળ ઉપાય જેને અપનાવીને તમે પોતાના શત્રુઓથી છુટકારો મેળવી શકો છો, પોતાના શત્રુથી છુટકારો મેળવી શકો છો. તો પહેલો ચમત્કારિક સરળ ઉપાય છે શત્રુનું નામ લઈને ચપ્પલ મારવાનો ઉપાય. આ એક પ્રાચીન અને સિદ્ધ ઉપાય છે. સૌથી પહેલાં તમે એક જૂની ચપ્પલ, એક સફેદ કાગળ, કોરો કાગળ, એક કાળી શાહીની પેન અથવા માર્કર પેન લઈ લો. પછી તમે ઉપાય કેવી રીતે કરશો? સૌથી પહેલાં એક સફેદ કાગળ લો અને તેના પર શત્રુનું પૂરું નામ કાળી શાહીથી લખો. શત્રુનું નામ નથી ખબર, ગુપ્ત શત્રુ છે જે તમને પરેશાન કરી રહ્યો છે, તો તમારા કાગળ પર માત્ર શત્રુ જ લખશો. પછી તમે આ કાગળને વાળીને પોતાની જૂની ચપ્પલની નીચે લગાવો અને તમે રોજ સવારે અને સાંજે આ ચપ્પલને પહેરીને જમીન પર જોરથી 3 વાર મારો. ધ્યાન આપજો કે ચપ્પલને મારતી વખતે પોતાના શત્રુનું નામ લઈને કહો કે તારો નાશ થાય, તું મારા માર્ગમાંથી હટી જા. આવું સતત 7 અથવા 21 દિવસ સુધી કરો. આના પછી ઉપાય પૂર્ણ થવા પર ચપ્પલને કોઈ સૂમસામ જગ્યા અથવા કોઈ વહેતા પાણીમાં વહાવી દો. આ ઉપાયના પ્રભાવથી શત્રુની નકારાત્મક ઉર્જા નષ્ટ થાય છે. શત્રુ માનસિક રૂપથી નબળો થશે અને તમને નુકસાન પહોંચાડવામાં અસફળ રહેશે. બીજો ચમત્કારી સરળ ઉપાય છે શનિવારનો ટોટકો. સૌથી પહેલાં તમે એક કાળા રંગની ચપ્પલ, સરસવનું તેલ અને 7 કાળા અડદના દાણા લઈ લો. પછી તમે કોઈ પણ શનિવારની રાત્રે એક કાળી ચપ્પલ લો. પછી તેમાં સરસવનું તેલ લગાવીને 7 કાળા અડદના દાણા નાખો. હવે આ ચપ્પલને કોઈ સૂમસામ ચોકડી પર જઈને પોતાના શત્રુનું નામ લેતા છોડી દો. છોડ્યા પછી પીઠ પાછળ વળીને ન જુઓ અને ઘરે પાછા આવી જાઓ. આ ઉપાયના પ્રભાવથી કે આ ઉપાય શત્રુને નબળો કરશે અને તેને તમારી વિરુદ્ધ ષડયંત્ર કરવાથી રોકશે. તમારી રક્ષા થશે અને શત્રુ જાતે જ પોતાના કર્મોનું ફળ ભોગવશે. ત્રીજો ચમત્કારિક સરળ ઉપાય છે લીંબુ અને ચપ્પલનો ઉપાય. સૌથી પહેલાં તમે એક જૂની ચપ્પલ, એક લીંબુ, એક નાનકડો કાળો દોરો લઈ લો. પછી તમે એક લીંબુ લો અને તેના પર શત્રુનું નામ લખો. પછી તમે આ લીંબુને એક જૂની ચપ્પલની નીચે દબાવી દો. પછી તમે આ ચપ્પલને સતત 7 દિવસ સુધી પહેરો. પછી તમે 8મા દિવસે આ ચપ્પલને કોઈ સૂમસામ જગ્યા પર ફેંકી દો. આ ઉપાયને પરિવારના બધા સભ્યો કરે, જેના પ્રભાવના ઉપાયથી શત્રુની ખરાબ નજર હટી જાય છે. શત્રુનો તમારા જીવન પર પ્રભાવ ધીમે ધીમે ઓછો થવા લાગે છે. જો કોઈ શત્રુ તાંત્રિક ક્રિયા કરી રહ્યો છે તો આ ઉપાય તેને નિષ્ક્રિય કરી દે છે. ભક્તો, કેટલાક વૈકલ્પિક ઉપાય જેમ કે જ્યારે તમે ચપ્પલનો ઉપાય ન કરી શકો, જો કોઈ કારણવશ ફળનો ઉપાય નથી કરી શકતા,
તો કેટલાક અન્ય તાંત્રિક ઉપાય પણ અજમાવી શકો છો. જેમ કે લીંબુ અને મરચાંનો ઉપાય. તમે દરેક શનિવારે પોતાના ઘરના મુખ્ય દરવાજા પર 7 મરચાં અને 1 લીંબુ લટકાવો. આનાથી નકારાત્મક ઉર્જા બહાર રહેશે અને શત્રુ તમારું કંઈ બગાડી નહીં શકે. આગળનો ઉપાય છે હનુમાન ચાલીસાના પાઠ. તમે રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો અને શત્રુ નિવારણ માટે હનુમાનજીને પ્રાર્થના કરો. આ ઉપાય તમારી ઉપર કોઈ પણ તાંત્રિક ક્રિયાને નિષ્ક્રિય કરી શકે છે. આગળનો ચાલીસાનો પાઠ ઉપાય છે લવિંગ અને કપૂરનો ઉપાય. તમે દર શનિવારે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને તેમાં 2 લવિંગ નાખો. આનાથી શત્રુ બાધાઓ દૂર થાય છે અને સફળતા પ્રાપ્ત થાય છે. ભક્તો, ચપ્પલના ઉપાય દરમિયાન કેટલીક બચાવ અને સાવધાનીઓ છે જેને ધ્યાનમાં રાખવી જાણવી ખૂબ આવશ્યક છે. જેમ કે આ ઉપાય માત્ર એવા શત્રુઓ માટે કરો જે તમને માનસિક અથવા શારીરિક રૂપથી નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઉપાય કર્યા પછી મનમાં ભય ન રાખો, પરંતુ પૂરી શ્રદ્ધા અને વિશ્વાસની સાથે કરો. ઉપાયને ગોપનીય રાખો અને કોઈને ન જણાવો. ચપ્પલને યોગ્ય સ્થાન પર છોડો, અન્યથા ઉપાયનો પ્રભાવ ઓછો થઈ શકે છે. ઉપાય દરમિયાન પીઠ પાછળ વળીને ન જુઓ, નહીંતર પ્રભાવ સમાપ્ત થઈ શકે છે. ભક્તો, શત્રુ મુક્તિ માટે ચપ્પલનો ઉપાય એક શક્તિશાળી તાંત્રિક ઉપાય છે જેને સાચી વિધિથી કરવા પર પ્રભાવી પરિણામ મળે છે. આ ઉપાય શત્રુને માનસિક રૂપથી નબળો કરી શકે છે, તેની નકારાત્મક ઉર્જાને નષ્ટ કરી શકે છે અને તમને સુરક્ષા પ્રદાન કરી શકે છે. જો કે આ ઉપાયને કરતાં પહેલાં તમને સુરક્ષા પ્રદાન કરી શકે છે. સારા ઈરાદાઓની સાથે કરો અને ધ્યાન રાખો કે આ ઉપાય માત્ર આત્મરક્ષા માટે કરવામાં આવે, ન કે કોઈને અનુચિત રૂપથી હાનિ પહોંચાડવા માટે. જો સંભવ હોય તો હકારાત્મક ઉપાયોને અપનાવો, જેમ કે મંત્ર જાપ, હનુમાન ચાલીસાના પાઠ. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જય બજરંગબલી જરૂર લખો. ધન્યવાદ.